અને હવે નજર કરીશું વિદ્યાર્થીઓ પાસે કરાવડાવવામાં આવતી રસોઈની વેટ પર। વાત છે વલસાડની। વલસાડમાં શિક્ષણ અંગે વરવી વાસ્તવિકતાવાળા દ્રશ્યો સામે આવ્યા છે। આશ્રમ શાળા છે કે જ્યાં વિદ્યાર્થીઓ પાસે વેટ કરાવવામાં આવે છે। રસોઈઓ ન હોવાના કારણે અહીં ખુદ વિદ્યાર્થીઓ જાતે જ રસોઈ બનાવે છે। કપરાડાના અરણાઈની આશ્રમ શાળાની આ ઘટના છે, જેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। કઈ રીતે નાના માસૂમ બાળકો અહીં રસોઈઓ ન હોવાના કારણે પોતે જ રસોઈયા બની ગયા છે અને પોતે જ રસોઈ બનાવી રહ્યા છે। ચૂલા પર જોખમી રીતે બાળકો અહીં રસોઈ બનાવી રહ્યા છે। આ વિદ્યાર્થીઓ છે કે જેઓ શિક્ષણ મેળવવાને હકદાર છે, પરંતુ હાલની સ્થિતિમાં અને આ દ્રશ્યોમાં જોતા લાગી રહ્યું છે કે આ બાળકો વિદ્યાર્થીઓ નહીં પરંતુ આ આશ્રમ શાળાના રસોઈયાઓ છે, કારણ કે અહીં રસોઈઓ છે નહીં અને તેથી જ અહીં જે આશ્રમ શાળામાં ભણવા માટે આવનાર વિદ્યાર્થીઓ છે તે જાતે જ રસોઈ બનાવવા માટે મજબૂર બન્યા છે। તો આ જે આશ્રમ શાળાના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે દ્રશ્યોમાં અહીં બાળકીઓ છે કે જેઓ અહીં રોટલી વણી રહી છે અને બીજી બાજુ જે બાળકો છે તેઓ અહીં ચૂલા ઉપર રસોઈ બનાવી રહ્યા છે। તો આજે સમગ્ર મામલે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રીતેશ પટેલ। રીતેશ, આ કેવી શિક્ષણની વરવી વાસ્તવિકતા કે જે હકદાર છે શિક્ષણ મેળવવાને, પરંતુ એ જ બાળકો હવે આશ્રમ શાળામાં વેટ કરી રહ્યા છે, રસોઈ જાતે બનાવીને રસોઈયા બની ગયા। જી જાગૃતિ વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલો હવે કપરાડા તાલુકાના અરણાઈ ગામની આ ઘટના છે। જે અરણાઈ ગામે આવેલી આશ્રમ શાળામાં જે માસૂમ બાળકો જે ભણવા માટે આવતા હોય છે, આ બાળકો ભણવાની જગ્યાએ હવે ભણવાની સાથે સાથે રસોઈ બનાવવા માટે પણ મજબૂર બન્યા છે। મહત્વનું છે કપરાડાના અરણાઈ ગામે શ્રી ધરમપુર સેવા મંડળ સંચાલિત જે આશ્રમ શાળા છે, આશ્રમ શાળામાં મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો ભણવા માટે આવતા હોય છે, ત્યારે આ બાળકોને રહેવાની સાથે સાથે જમવા અને જે ભણવાની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવતી હોય છે। અને આ જે બાળકો અહીં ભણવા આવે છે તેમના માટે જે રસોઈ બનાવવામાં આવે છે તેના માટે એક ખાસ જે કુક હોય જે રસોઈઓ છે તે પણ રાખવામાં આવતો હોય છે। જો કે આ જે રસોઈઓ હાજર ન રહેવાના કારણે હવે બાળકો પોતે જ ચૂલા સામે બેસીને આ જે કાળો ધુમાડો ખાઈને પોતે જે રસોઈ છે તે બનાવવા માટે પણ મજબૂર બન્યા છે। જે રીતે જાણવા મળી રહ્યું છે કે આ જે રસોઈઓ છે તે માત્ર ને માત્ર અઠવાડિયામાં એક સોમવારે આવે છે અને ત્યારબાદ આવીને જતો રહે છે। તેના જ કારણે આ જે બાળકો છે તે હવે ચૂલા સામે બેસીને રસોઈ બનાવવા માટે મજબૂર બન્યા છે। ત્યારે આ સમગ્ર ઘટના ખૂબ જ શરમજનક કહી શકાય, કારણ કે બાળકો એક જગ્યાએ ભણવા આવતા હોય છે ત્યારે તેમનું ભણવાનું પણ બગડે છે, સાથે જ તેમને રસોઈમાં પણ ધ્યાન આપવું પડે છે। ત્યારે આ સમગ્ર ઘટનામાં જિલ્લાના ઉચ્ચ જે અધિકારીઓ છે તે તપાસ કરે તે ખૂબ જરૂરી છે। જી આભાર રીતેશ, તમામ વિગતો જણાવી તે માટે। તો વલસાડની આશ્રમ શાળાની આ વરવી વાસ્તવિકતા કે જે દ્રશ્ય સ્વરૂપે આપ જોઈ રહ્યા છો કે જ્યાં રસોઈઓ ન આવવાના કારણે હકદાર જે બાળકો શિક્ષણ મેળવવાને છે પરંતુ તેઓ રસોઈઓ ન આવવાના કારણે અહીં રસોઈ બનાવી રહ્યા છે। एक्चुअली में वो एक रसोईया है और बाकी 5 टीचर है। तो वो मतलब जिस दिन का भी वीडियो आया है उस दिन हम लोग हमारी तरफ से उसकी इंक्वायरी करेंगे और जो भी हमारी तरफ से स्टेप लेना होगा वो हम स्टेप लेंगे। अभी भी जो टीचर है और जो वर्क चार का जो भी स्टाफ है अवेलेबल, इफ़ अवेलेबल है तो वही बच्चों की केयर करेंगे। जो भी टीचर आश्रम शाला में होते हैं वो रेसिडेंशियल टीचर होते हैं और वो उधर ही रह के बच्चों की देखभाल करते हैं। તો આ સમગ્ર સ્થિતિ સામે આવ્યા બાદ સવાલ પણ થઈ રહ્યા છે કે આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ ભણવા આવે છે કે પછી વેટ કરવા માટે? નાના ભૂલકાઓ પાસે આવી મજૂરી કરાવવી એ કેટલી યોગ્ય? રસોઈઓ નથી તો કેમ કોઈ અન્ય વ્યવસ્થા કરવામાં ન આવી? ચૂલા પર રસોઈ કરવા જતા જો વિદ્યાર્થીઓ દાઝી જશે તો શું વિદ્યાર્થીઓ હવે પોતાનું પેટ ભરવા માટે રસોઈ પણ જાતે જ કરશે? શું આશ્રમ શાળાના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? આવા નિર્દય સંચાલકો સામે કડક પગલાં ક્યારે લેવામાં આવશે કે જે નાના માસૂમ બાળકો છે કે જેઓ વિદ્યાર્થીઓ અહીં વિદ્યા મેળવવા માટે આવતા હોય છે પરંતુ હવે તેઓએ પોતાની ભૂખ સંતોષવા માટે રસોઈઓ ન આવવાના કારણે પોતે જ હવે રસોઈ બનાવવા માટે મજબૂર થયા છે। જે આશ્રમ શાળાના અધિકારી હતા તેઓએ પણ નિવેદન આપતા કહ્યું છે કે
તપાસ કરવામાં આવશે। આ સમગ્ર મામલો અમારા ધ્યાને આવ્યો અને હવે અમે પણ તપાસ કરીશું, કારણ કે જે આશ્રમ શાળામાં શિક્ષકો હોય છે એ ત્યાં જ એ લોકો વસવાટ કરતા હોય છે અને ત્યાં વિદ્યાર્થીઓની બાળકોની દેખરેખ કરતા હોય છે। પરંતુ જો આવા અધિકારી દ્વારા આવા નિવેદન આપવામાં આવે છે તો પછી એ શાળામાં સંચાલક શું કરી રહ્યા છે, શિક્ષક વર્ગ શું કરી રહ્યું છે? કારણ કે અહીં આ દ્રશ્યમાં એક શિક્ષક પણ આપણને જોવા મળી રહ્યા છે કે જેઓ અહીં વિદ્યાર્થીઓની વચ્ચે ઊભા રહીને તેઓ જાણે કે અહીં સલાહ સૂચન આપતા હોય તે પ્રકારનો માહોલ પણ આપણને જોવા મળી રહ્યો છે। પરંતુ અહીં મોટા મોટા વાસણો ચૂલા ઉપર ચઢાવવામાં આવ્યા છે। જો ચૂલો સળગાવતી વખતે કે પછી એ ધુમાડાના કારણે બાળકોના સ્વાસ્થ્ય ઉપર કોઈ અસર થાય છે તો પછી તેની જવાબદારી કોણ લેશે? તો અધિકારી વિક્રાંત થોરાટ અમારી સાથે જોડાયા હતા। ગુજરાત ફર્સ્ટની પીસીઆર ટીમ દ્વારા સતત એ અધિકારીઓનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે કે જેઓના દ્વારા અમે યોગ્ય માહિતી મેળવી શકીએ, પરંતુ વિક્રમ થોરાટે ગુજરાત ફર્સ્ટનો ફોન રિસીવ કર્યા બાદ તરત જ ફોન કટ કરી નાખ્યો છે। અરે આપની પાસે અમે જવાબ ઈચ્છી રહ્યા છીએ, મીડિયા છે અને મીડિયા દ્વારા જો આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે તો શું આપ ત્યાં બેઠા આ સ્થિતિ ઉપર હવે કોઈ પણ પ્રકારની તકેદારી નહીં લઈ શકો? શા માટે તમે જવાબ આપવાનું ટાળી રહ્યા છો? તમારે એટલીસ્ટ ફોન રિસીવ કરીને તપાસ કરવામાં આવશે, આ મામલો અમારા ધ્યાનમાં આવ્યો છે એટલું પણ બોલવાની જરૂર હતી। પરંતુ એક બાદ એક અધિકારીઓ જો આ પ્રકારે ઢાંક પીછોડો કરશે કાં તો પછી જવાબ આપવાથી પોતાનો પાલવ ખંખેરી લેશે, પોતાનો હાથ ખંખેરી લેશે તો ચાલશે કેવી રીતે? નાના માસૂમ બાળકો છે, એક તરફ જ્યાં ભાર વિનાના ભણતરની વાત કરવામાં આવી રહી છે, રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સુચારુરૂપ સુવિધારૂપ સ્કિલ સાથેનું શિક્ષણ આપવામાં વાત આવી રહી છે, પરંતુ અહીં આશ્રમ શાળામાં જે પ્રકારે વિદ્યાર્થીઓ સાથે નાના કુમળા બાળકો સાથે વેઠ કરવામાં આવી રહી છે તે દ્રશ્યો પણ જોઈને સવાલ થાય સ્વાભાવિક છે। સામાન્ય માણસ પણ આ દ્રશ્યો જોઈને સવાલ કરતો જ હશે કે ભાઈ અમે અમારા બાળકોને આશ્રમ શાળામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સંસ્કારનું સિંચન થાય, તેનામાં વિદ્યાર્થીઓ વિદ્યા મેળવી શકે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તેના ઉજ્જવળ ભાવિને લઈને અમે આશ્રમ શાળામાં બાળકોને મોકલીએ છીએ। પરંતુ અહીં થાય છે શું? ચૂલા ઉપર મોટા તપેલા મુકાવડાવવામાં આવે છે અને એ જ નાના કુમળા બાળકો પાસેથી ચૂલો સળગાવવામાં આવે છે અને તેની ઉપર રસોઈ પકવવામાં આવી રહી છે। જોઈ શકીએ છીએ આપણે કે એક તરફ જે બાળાઓ છે, વિદ્યાર્થીનીઓ છે, તેઓ રોટલી વણી રહી છે અને બીજી બાજુ જે વિદ્યાર્થી વર્ગ છે તે ચૂલાની બાજુમાં બેસીને અહીં મોટા વાસણમાં તે રસોઈ રાંધી રહ્યા છે। શું આ બાળકોની એટલી જ ભૂલ છે કે ત્યાં રસોઈયો નથી આવ્યો? અને આમાં તો બાળકોની કોઈ ભૂલ જ ન કહી શકાય। રસોઈયો નથી આવ્યો તો આશ્રમ શાળા દ્વારા કોઈ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં કેમ ન આવી? તો વલસાડના એજ્યુકેશન ઓફિસર એમસી બુચારા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સર, સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટમાં। જે દ્રશ્યો સામે આવ્યા છે એ વિચલિત કરનારા દ્રશ્યો છે, કારણ કે આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ વિદ્યા મેળવવા જાય છે, નહીં કે રસોઈ કરવા માટે। અહીં શા માટે બાળકોને રસોઈ કરવામાં આવી રહી છે? એકચ્યુઅલી તો રસોઈ માટેના રસોઈયા મદદનીશ રસોઈયાની નીતિ શૈલી જ હોય છે અને એના દ્વારા જ રસોઈ બનાવવાની થતી હોય છે। પણ અહીંયા દ્રશ્યોમાં વિદ્યાર્થીઓ રસોઈ બનાવી રહ્યા છે ને એ પણ ચૂલાની બાજુમાં ઊભા રહ્યા છે। એકચ્યુઅલી શું છે કે આશ્રમ શાળામાં એની ટ્રેનિંગ આપવા માટે પૂરતું કદાચ રસોઈની ટ્રેનિંગ આપવા માટે કદાચ એ લોકોએ પ્રેક્ટિસ કરાવી હોય તે વસ્તુ અલગ છે, બાકી કાયમી લોકોને આપણે ના કરાવી શકીએ। તો આ સિલેબસમાં હોય છે ખરા કે અમુક એજ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે ખરા કે આટલી ઉંમરના બાળકો પાસે આશ્રમ શાળામાં રસોઈ બનાવવાની એક ટ્રેનિંગ આપવામાં આવે છે? ના, સિલેબસ નથી હોતું, પણ તો પછી સિલેબસ નથી હોતો ને આપ કહી રહ્યા છો કે ટ્રેનિંગના ભાગ રૂપે હોઈ શકે, શક્ય કેવી રીતે બની શકે સર? એ આશ્રમ શાળા અધિકારીને પૂછવું પડે એટલા માટે, કારણ કે અમારા અંડરમાં નથી આવતું। તો પછી હવે તમે આ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટના માધ્યમ દ્વારા તમામ દર્શક મિત્રો જોઈ રહ્યા છે, તપાસ કરાવડાવશો? હા, એટલે અમારું ડિપાર્ટમેન્ટ નથી કામ કરી રહેતું, એ આશ્રમ શાળા અધિકારી વિભાગ કરે છે, અમારા અંડરમાં આવતું જ નથી। પણ તમે કોઈનું ધ્યાન તો દોરવાની વાત કરશો ને? તમે કહી રહ્યા છો કે અધિકારીઓ જોતા હોય છે, તો તમે અધિકારીને તો તમે કહી શકો ને, એજ્યુકેશન ઓફિસર છો આપ તો। અમે ધ્યાન દોરી રહીશું, આજે ધ્યાન દોરી દઈશ આશ્રમ અધિકારીને, અત્યારે ફોન કરીને હું વાત કરી દઉં છું। પણ
ટોટલી કંટ્રોલિંગ એમના અંડરમાં આવતું હોય છે. કારણ કે આશ્રમ શાળાના જે અધિકારી છે થોરાટ સાહેબ, તેઓએ તો અમારો ફોન રિસીવ કરવાની પણ તસ્દી નથી લીધી, તો પછી વાત અમે લોકો પણ કેવી રીતે કરી શકીએ એમની સાથે? યસ હું કોન્ટેક્ટ કરું છું. જો કોન્ટેક્ટ થાય તો હું એમને કહું છું કે આવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, આપ એને રિપ્લાય આપો, એમ હું કહું છું એમને. અને બીજો સવાલ તમને એ પૂછવા માંગી સર કે જો આપ તો કહી રહ્યા છો કે હું એ લોકોને જાણ કરું છું, કાર્યવાહી થશે ખરા? કારણ કે આપે પણ કહ્યું છે કે આવો કોઈ સિલેબસ નથી હોતો નાના માસૂમ બાળકોને મોટા ચૂલા ઉપર મોટા વાસણો દ્વારા રસોઈ કરાવડાવવાનો. ના, એ વિષય હોતો જ નથી. અને એકચ્યુઅલી રસોઈયાને આશીષ રસોઈયાની એની જવાબદારી આવે છે રસોઈ બનાવવાની. જી આભાર બુચારા સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો એજ્યુકેશન ઓફિસર બુચારા સર જોડાયા હતા ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં. તેઓએ કહ્યું કે અહીં અમારા અંડરમાં આ આશ્રમ શાળા નથી આવતી, પરંતુ આશ્રમ શાળાના જે અધિકારીઓ છે તેઓની સાથે તેઓ ટેલિફોનિક વાતચીત કરશે અને સમગ્ર મામલો શું છે તે જાણવાની પણ તેઓએ બાંહેધરી આપી છે. આશા રાખીએ કે જે અધિકારીએ ગુજરાત ફર્સ્ટની પીસીઆર ટીમનો ફોન રિસીવ કરવાની તસ્દી સુદ્ધા નથી લેતી, તેઓએ આ બુચારા સાહેબનો ફોન રિસીવ કરશે અને સમગ્ર મામલો શું છે તે જાણવાની અને જણાવવાની વાત ત્યાં પહોંચાડશે. કારણ કે એક તરફ કહેવામાં એવું આવી રહ્યું છે કે આવો કોઈ પણ પ્રકારનો સિલેબસ નથી કે કોઈ પણ પ્રકારની તાલીમ આપવામાં આવે છે કે કેમ, હજુ સુધી જે એજ્યુકેશન ઓફિસર છે બુચારા સાહેબ, તેઓના ધ્યાનમાં પણ આ વાત નથી આવી. શું આ પ્રકારની ટ્રેનિંગ આશ્રમ શાળામાં આપવાની આવતી હોય તો તેમાં એક એજ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે કે કેમ કે આટલી ઉંમરના બાળકોને જે તે સંસ્કાર શીખવાડવામાં આવશે.